સો મિત્રોને જય સિયારામ। આજે આપણે ધોરણ 6 ગણિત વિષયમાં સ્વાધ્યાય 12.1માં દાખલા નંબર 5 વિશે અભ્યાસ કરવાના છે। દાખલા નંબર 5, નીચેના ખાના પૂર્ણ કરો। તો આપણને રકમ આપેલી છે 15/18 બરાબર। અહીં આપણે ખાનામાં જવાબ લખવાના છે, છેદમાં 6 બરાબર 10/, આપણને જે ખાનું આપેલ છે એમાં જવાબ લખવાના છે બરાબર। ખાના આપેલ એમાં જવાબ લખવાનો છે અને છેદમાં 30 છે। શું આ ગુણોત્તરો સરખા છે? તો એનો પ્રશ્ન હા કે નામાં આપણે લખવાનો છે। તો સૌથી પહેલા આપણે જે ફર્સ્ટ ખાનું છે એ પૂર્ણ કરીશું બરાબર। તો સૌથી પહેલા જે રકમ આપેલી છે એના ઉપરથી આપણે દરેક ખાનામાં જવાબ લખીશું। 18/15 બરાબર। હવે જુઓ અહીં છેદમાં શું છે? 6 છે। તો છેદમાં જે કિંમત આપેલી હોય એ આપણે સૌથી પહેલા અવયવ સ્વરૂપે લખવાનું છે। તો 18 જે છે એ 6ના ઘડિયામાં આવે છે, તો આવે છે 6 × 18। હવે જુઓ અહીં જે 6 જે છે એ અહીં 6 વપરાઈ જાય છે, બાકીની સંખ્યા કઈ વધે છે? 3। તો તમારે વિચારવાનું છે કે 15 જે છે એ 3ના ઘડિયામાં આવે છે, તો આવે છે 3 × 5 = 15, 3 × 5 = 15। તો આપણે 3 × 5 = 15 જગ્યા પર 5 × 15 પણ લખી શકીએ છીએ। મતલબ અહીં જે કિંમત આવી હોય તેમાંની એક કિંમત ઉપર આવવી જોઈએ। ત્યાર પછી આપણે 3 × 3 કેન્સલ કરીશું, તો જવાબ શું આવશે? 5/6। 5/6 એટલે કે જે ફર્સ્ટ ખાનું છે એમાં જવાબ કેટલા આવશે? 5, કારણ કે નીચેના જે 6 છે એ તો અહીં આપણા પાસે છે જ। હવે આપણે અહીં 10/, ખાનામાં આપણે જવાબ લાવવાનો છે। તો આપણે જે છે એ 2 નંબરનું જે છે એટલે કે જે ફર્સ્ટ નંબરને જવાબ આવ્યા છે એનો ઉપયોગ કરીને જવાબ લાવીશું। કેમ જવાબ લાવીશું? કારણ કે અહીં જુઓ અંશમાં કેટલા છે? 10 અને અહીં અંશમાં કેટલા છે? 5। એટલે આપણે 5ને 2 વડે ગુણીશું, 5 દુ 10 થાય, તો આપણને અંશમાં આપણને 10 મળી જશે। એટલે કે આ જે જવાબ આવ્યો છે એનો આપણે ઉપયોગ કરીશું। તો 5/6 બરાબર, ફરી એક વખત 5/6 લખીશું, ઉપર નીચે 2 2 વડે ગુણીશું। કેમ? કારણ કે આપણે અંશમાં કેટલા લાવવાના છે? 10 લાવવાના છે। 5 દુ 10 અને નીચે 6 દુ 12, એટલે કે આ જે ખાનું છે એમાં જવાબ કેટલો આવે છે? 12 આવે છે। ત્યાર પછી થર્ડ નંબરમાં જુઓ છેદમાં કેટલા છે? 30। તો ધારો કે આપણે આ જે જવાબ આવ્યો છે એમાં આપણે 12 લઈશું, 12 છેદમાં છે, તો 12ના ઘડિયામાં 30 આવતું નથી બરાબર। એટલે ઉપરના જવાબ લઈશું, તેમાં છેદમાં કેટલા છે? 6 છે, છેદમાં 6 છે અને 6ને આપણે 5 વડે ગુણીએ છીએ, 5 વડે ગુણતા આપણને 30 મળે છે। એટલે ફરી આપણે 5/6 લઈશું, 5/6 અને 5/6ને આપણે ફરી એકવાર લખીશું। છેદમાં આપણે 30 લાવવાના છે, એટલે આપણે 6ને કેટલા વડે ગુણીશું તો 30 જવાબ આવશે। તો 6ના ઘડિયામાં આપણે ઘડિયા બોલીએ છીએ, તો 6ને આપણે 5 વડે ગુણીએ છીએ તો 30 જવાબ આવે છે। એટલે કે ઉપર નીચે તમારે 5 5 વડે ગુણવું પડશે। તો 5 × 5 = 25 છેદમાં 5 × 30 બરાબર। એટલે કે આ જે 30 છે આ 30 આવી જાય છે, અહીં 10 જે છે એ 10 આવી જાય છે, અહીં જે 6 છે તે અહીં 6 જવાબ આવી જાય છે। બાકી આપણો જે ખાનામાં જવાબ લખવાનો છે એ 5, ત્યાર પછી 12 અને 25 જવાબ આવશે બરાબર। એટલે આપણે શું કરીશું? સૌથી પહેલાં જે રકમ જે છે એ આખી લખી લઈશું। તો 15/18 બરાબર જે ખાનું આપેલ છે એ આપણે ખાનું દોરી લઈશું, એટલે કે આખી જે રકમ છે એ રકમ લખી લઈશું અને ખાનામાં જવાબ લખવાનું છે એટલે આપણે જવાબ લખીશું। સૌથી પહેલો 5 જવાબ છે, ત્યાર પછી 12 જવાબ છે અને ઉપર અંશમાં કેટલા છે? 25 જવાબ છે બરાબર। પ્રશ્નમાં શું પૂછવામાં આવેલ છે? શું આ ગુણોત્તરો સરખા છે? બરાબર, ગુણોત્તરો સરખા છે કે નથી એ આપણે ચેક કરવાનું છે। હવે આપણે જુઓ સૌથી પહેલાં તો 5/6 જવાબ આવ્યા, એટલે કે આનો જ્યારે આપણે ભાગ પાડીએ છીએ 15/18નો જ્યારે આપણે ભાગ પાડીએ છીએ તો 5/6 જવાબ આવે છે। 2 નંબરનું ખાનામાં જુઓ તો 5/6 જ છે, જ્યારે આપણે 10/12ને આપણે છૂટા પાડીએ એટલે કે આ સાઈડ જઈએ તો પણ 5/6 જ આવે છે અને 25/30 એને આપણે છૂટા પાડીએ તો પણ 5/6 જ જવાબ આવે છે। એટલે દરેકનો જવાબ કેવો થાય છે? શું આ ગુણોત્તરો સરખા છે? તો હા, આ ગુણોત્તરો સરખા છે બરાબર। દરેકનો જવાબ શું આવે છે? 5/6। ભલે કિંમત મોટી છે પરંતુ આને આપણે અવયવ તરીકે લખીશું તો 5/6 જ જવાબ આવશે। ફરી એક વખત જોઈ લઈએ,
સૌથી પહેલાં અહીં છેદમાં 6 છે. આ આપણને રકમ આપેલ છે. તો 6 આપેલ છે એટલે તમારે 6ના ઘડિયામાં 18 આવતો હોય કે નહીં એ તમારે વિચારવું પડશે. તો તમે 6ના ઘડિયા બોલો છો તો 6 ટાલી 18 થાય છે. બરાબર. હવે 6 તો છે જ તમારા પાસે, બાકી કઈ સંખ્યા વધી? 3. તમારે પાછું વિચારવું પડશે કે 3ના ઘડિયામાં 15 આવે છે, તો આવે છે 3 પચામ 15 એટલે 3 3 કેન્સલ થશે એટલે 5/6. બરાબર. ફર્સ્ટનો જવાબ આવી ગયો. તમારા ફર્સ્ટ ખાનામાં 5 જવાબ આવશે. ત્યાર પછી અહીં અંશમાં 10 છે. બરાબર. એટલે આપણે આ જ કિંમતને લેવું પડશે, કારણ કે આપણે 15 લઈએ તો 15ને તો આપણે 15 તો 10 કરતાં મોટી સંખ્યા છે એટલે તમારે નાની સંખ્યા લેવું પડશે. તો આ જે જવાબ આવે છે 5/6 તે લેવું પડશે. બરાબર. તો 5ને આપણે કેટલા વડે ગુણીએ અથવા તો 5ના ઘડિયા બોલીએ આપણે ત્યારે 10 જવાબ ક્યારે આવે છે? તો 2 વડે ગુણીએ. 5ને આપણે 2 વડે ગુણતા 10 જવાબ મળે છે. તો તમારે શું કરવાનું? 5/6 લખી લેવાનું, બરાબરની નિશાની આપી દેવાની, ફરી 5/6 લખવાનું અને ઉપર નીચે 2 વડે ગુણવાના, કારણ કે આપણે અંશમાં અહીં 10 લાવવાના છે. અંશમાં 10 લાવતાની સાથે જ નીચે ઓટોમેટિક આપણને જવાબ મળી જશે 6 દુ ને 12. બરાબર. આટલું થયું એટલે 2 નંબરના ખાનામાં જવાબ આવશે તમારો 12. 3 નંબરના ખાનામાં જવાબ લાવવા માટે તમારે અહીં 30/30 લાવવાની જરૂર છે. જો આપણે 18 લઈએ, આ જે જગ્યા જે છે 18 વાળી તે લઈએ તો 18ના ઘડિયામાં 30 આવતું નથી એટલે કમ્પલસરી આપણે પાછું 5/6 જ લેવું પડશે. તો 5/6 લીધું. ત્યાર પછી 5/6 લખ્યું. ત્યાર પછી છેદમાં આપણે છેદ સરખું કરવા માટે સૌથી પહેલાં આપણે 30 લાવવાનું છે. તો અહીં આપણા પાસે 6 છે. 6ને આપણે ઘડીઓ બોલીએ છીએ ત્યારે 30 જવાબ ક્યારે આવે છે એ આપણે જોવાનું છે. તો 6ને આપણે 5 વડે ગુણીએ છીએ તો 30 જવાબ આવે છે. એટલે તમારે 5 વડે નીચે ગુણવાના, 5 વડે ઉપર ગુણવાના. 5 6 30 અને ઉપરનો જવાબ આપણને 5 પચામ 25 એટલે કે 3 નંબરનું જે ખાનું છે એવો તમારો 25 જવાબ આવે છે. તો દરેકનો જવાબ સરખો જ છે. 5/6, 5/6, 5/6 એટલે ગુણોત્તર દરેકનો કેવો છે? સરખો છે. એટલે હા, આ ગુણોત્તર સરખા છે. બાકીનો જવાબ તો શું છે? 5, 12 અને 25. બરાબર. તો આ પ્રમાણે આપણો દાખલા નંબર 5 જે છે એ પૂર્ણ થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, મિત્રોમાં શેર કરશો તમે દરેક જણા, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આપણે 3000 સબસ્ક્રાઈબ પૂરા કરવાના છે. એમાં આશરે આપણે 2000ની નજીક પહોંચી ગયા છે. બરાબર. તમને વિડીયો ગમતા હોય તો તમે તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. બરાબર. અને વિડીયોમાં કંઈ તમને ના સમજાય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખી શકો છો. વિડીયોને જરૂરથી લાઇક કરજો. મિત્રો, તમે લાઇક કરતા નથી. બાજુમાં જે હાર્ટ શેપમાં જે હોય એમાં લાઇક લખેલું હોય છે, તેમાં તમારે લાઇક કરવાનું છે. એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. બરાબર. તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને જરૂરથી લાઇક કરજો. બરાબર. મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને રાધે રાધે.